અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. બ્રહ્માજીએ કળિયુગને કીધું કે તું ધરતી પર જાય તો ગુરુ ભક્તોને તારે બહુ છંછેડવાના નહીં, એનાથી તારે દૂર રહેવાનું. એટલે ગુરુ ભક્તના લક્ષણો પૂછ્યા. ગુરુ ભક્ત કેવા હોય? અલગ કે છે ગુરુ શબ્દ જ મહામંત્ર છે. એમાં ગુ રસ્વૌ અને ર રસ્વૌ આ ગુરુ શબ્દ આવી રીતે લખાય છે. તો ગ છે ને એનો અર્થ થાય છે સિદ્ધિ આપનાર, અને ર છે એનો અર્થ એવો થાય છે કે પાપને બાળનાર, સિદ્ધિઓ આપે, પાપને બાળે. અને જે ઉકાર જે છે જેને કહેવાય એનો અર્થ થાય છે કે વિષ્ણુ સ્વરૂપ. હવે આટલો ગુરુ શબ્દ જ આટલો બધો જો અર્થસભર હોય તો ગુરુ ભક્ત તો કેવા હોય? મારે તારે ગુરુ ભક્તને છંછેડવાના નહીં, પજવાના નહીં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહાદેવ જે કીધું છે તે એમને એમ કીધેલું નથી. જ્યાં સુધી જીવનમાં ગુરુનો પ્રવેશ થતો નથી ત્યાં સુધી માણસનું જીવન પશુ જેવું હોય છે. પશુમાં અને મનુષ્યમાં કોઈ ફેર હોતો નથી. એ ખાઈ પીને વંશ વૃદ્ધિ કરે અને માણસ પણ એવું કરે. ગુરુનો પ્રવેશ થાય એટલે જીવન ધર્મમય થાય, મંગલમય જીવનનો આરંભ ગુરુનો પ્રવેશ થયા પછી થાય છે. ગુરુ આવે એટલે પહેલાં સદ્ગુણો જાગૃત થવાની શરૂઆત થાય. આવું થાય, આવું ના થાય, આ ગુરુના પ્રભાવમાં આનો શરૂઆત થાય. સદ્ગુણોનો જાગૃત થાય એટલે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, ગુરુ મહારાજ શિષ્યમાં સદ્ગુણોનું સર્જન કરે. ગુરુ મહારાજ આવે એટલે શિષ્યનું રક્ષણ થાય. વિષ્ણુ ભગવાન સૃષ્ટિના જીવોનું રક્ષણ કરે અને ગુરુ મહારાજ શિષ્યના સદ્ગુણોનું રક્ષણ કરે. એટલે ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે. અને ગુરુ મહારાજનો પ્રવેશ થાય જીવનમાં એટલે દુર્ગુણોનો વિનાશ થવા માંડે. ખબર પડે કે ના પડે પણ આ સુધારા થાય જ સાચા ગુરુ ભક્તના જીવનમાં. તો એવી રીતના વિષ્ણુ મહાદેવજી સૃષ્ટિનો સંહાર કરે અને ગુરુ મહારાજ શિષ્યના અંતરમાં રહેલા દુર્ગુણોનો સંહાર કરે. એટલે ગુરુ મહારાજનો જીવનમાં પ્રવેશ થાય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું ત્રણેય કામ શિષ્યના માટે ગુરુ કરે. સદ્ગુણોનું સર્જન થાય, સદ્ગુણો જે સર્જન થયું છે એનું રક્ષણ થાય અને દુર્ગુણોનો વિનાશ થાય. અને એ અર્થમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુ મહાદેવનું સ્વરૂપ છે. અને એટલે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કીધેલા છે. એટલે કળિયુગે પૂછ્યું કે આ ગુરુ કોઈ ભક્ત એવા ખરેખર થયા છે ખરા કે જેના માટે ગુરુ અને ભગવાન બંને એક હોય? સત શિષ્યનું લક્ષણ એ કે જેના માટે ગુરુ અને ભગવાન બંને એક જ હોય, બેને જુદા ના માને. તો આવું કોઈ થયું છે ખરું આજ સુધીમાં સૃષ્ટિ ઉપર? અલગ કહે છે નિરંજન એવું એક બહુ અદ્ભુત દ્રષ્ટાંત છે જે સત્ય ઘટના કહેવાય છે કે પુરાણ સમયમાં ગોદાવરી નદીના કિનારે અંગિરસ ઋષિનો આશ્રમ હતો અને ત્યાં વેદ ધર્મા નામના એક ઋષિ રહેતા હતા. કેટલાય શિષ્યો એમની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહે અને વેદ ધર્મા દરેકને એની પાત્રતા પ્રમાણે એને શિક્ષણ આપે. એ જમાનામાં ઋષિઓ પૈસા કમાવાનું બહુ શીખવાડતા નહોતા. મોટાભાગની વિદ્યા આત્મવિદ્યા હતી. વેદાંતનું શ્રવણ કરાવે, વેદાંતનું શિક્ષણ આપતા હતા. અને શિષ્યની પાત્રતા જુએ તો ઘણીવાર એક ક્ષણમાં જ શિષ્યને નિહાલ કરી દે. બહુ વધારે એમને જરૂર ના પડે વર્ષો સુધી એને બેસાડીને ભણાવવાની. સેવાના બહાને એની પાસે એની પાત્રતા ચકાસે, એની નબળાઈ હોય તો દૂર કરે. અને જેવી એની નબળાઈ દૂર થઈ, શિષ્ય સત્શિષ્ય બન્યો કે ગુરુ એ જ ક્ષણે એની પર કૃપા કરે, મસ્તક પર હાથ મૂકીને એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થઈ જાય. આવા સિદ્ધ ગુરુઓ હતા એ જમાનામાં. આ વેદ ધર્મ એવા સિદ્ધ સદગુરુ હતા અને એમના આવા શિષ્યો હતા. એકવાર ગુરુને થયું લાય જરા પરીક્ષા તો કરું, ઘણા વખત ત્યાં બધા શિષ્યો રહે છે, સેવા કરે છે આશ્રમની, જરા ચકાસું તો ખરો આમાંથી કોણ સત શિષ્ય થઈ ગયો છે. એની પાત્રતા ચકાસવા માટે એક દિવસ સદગુરુએ એવું કીધું કે જુઓ, મારા પૂર્વજન્મના કેટલાક પાપ જમા છે અને આ પાપ એવા છે કે જે ભોગવવા જ પડે. એમાં અદલા બદલી ચાલે નહીં. ભોજનમાં અદલા બદલી ના ચાલે. આપણને ભૂખ લાગી હોય અને બીજો ખાય તો આપણું પેટ ભરાય, જાતે જ ખાવું પડે. એવું પાપનું પણ એવું.
આપણે જે પાપ કર્યા એની સજા આપણે જ ભોગવવી પડે. પછી એ દેવોને છૂટતી નહીં, ઋષિઓને છૂટતી નહીં, કિન્નરોને નહીં, ને કોઈને માંથી મુક્તિ મળી નહીં. જાતે કર્યું એટલે જાતે જ ભોગવવાનું. દેવ ઋષિ કિન્નર ભલે હોય જ્ઞાની કે મૂઢ, અટલ કાયદો કર્મનો, કોઈ ના પામે છૂટ, કોઈને છૂટ ના મળે. દશરથ મહારાજ પરબ્રહ્મ રામના પિતાજી કહેવાય, બરાબર. પણ એમણે શ્રવણને શબ્દવેદી બાણ મારેલું અને શ્રવણ મરી ગયો હતો અને એના માતા પિતા પુત્ર વિયોગમાં તરફડીને મર્યા. એ કર્મની સજા એમને હું ભોગવવી પડી. 4 છોકરા હતા પણ એકેય છોકરો અંતકાળે હાજર નહીં. કરેલા કર્મમાં બંધનમાંથી કોઈને છુટ્ટી આપી જ નથી ભગવાને, પોતે પણ સહન કર્યા છે. એટલે વેદ ધર્મ એવું કીધું કે મારા કંઈક પૂર્વજન્મના સંચિત પાપ છે અને એના ફળ સ્વરૂપે હું અંધ થવાનો છું, અપંગ થઈશ, અને એ વખતે મારી સેવા કરવા કોઈ તૈયાર છે તમારામાંથી? હું કાશીમાં જઈશ અને ત્યાં જઈને પાપોને આવાહન કરીશ, પાપના ફળ સ્વરૂપે હું આંધળો થઈ જઈશ, અપંગ થઈ જઈશ, પછી મારી સેવા કરવા કોઈ તૈયાર છે? 21 વર્ષ સુધી મારે આ ત્રાસ સહન કરવાનો છે. બધા ગભરાઈ ગયા, કહો બાપરે આ આંધળા અને અપંગની સેવા કેમ નહીં કરવાની? અને એ પણ 21 વર્ષ. બધા ઢીલા પડ્યા. એ વખતે એક દીપક નામનો એક શિષ્ય હતો. ગુરુના આશ્રમની સેવા કરતાં કરતાં એ શિષ્યમાંથી સત્શિષ્ય થઈ ગયો હતો અને એણે કીધું, ગુરુ મહારાજ હું તૈયાર છું તમારી સેવા કરવા માટે. ગુરુએ કીધું, જો ભાઈ, રોગીને જે કષ્ટ પડે ને એના કરતાં રોગીની સેવા કરનારને વધારે કષ્ટ પડે છે. વિચારીને તૈયાર થજે. 21 વર્ષનો મામલો છે આ, 21 દિવસનો નહીં. 9 દાડા બી લોકોને અઘરા પડે છે. આ તો 21 દિવસ નહીં, 21 વર્ષની વાત છે. ફાવશે? દીપક કે તૈયાર છું. અને સદગુરુને સત્શિષ્ય કાશીમાં આવ્યા. મણિકર્ણિકાના ઘાટ ઉપર મુકામ કર્યો, ઝૂંપડી બાંધી. બેંક બેલેન્સ તો હતું નહીં કે એટીએમ કાર્ડ લઈને જાય અને બેંકમાંથી ઉપાડીને ગુરુના માટે ભિક્ષા લઈ આવે. ગામમાં ભિક્ષા માંગવા માટે જવું પડે બચારાએ. અને ગુરુને જમાડે, પછી પોતે જમે. ગુરુને નવડાવે. ગુરુની બરાબર દીકરાના મા બાપની સેવા ના કરે એના કરતાં વધારે સારી સેવા દીપક કરતો હતો. કોઈ વાર તો રોગીને છે ને એનો સ્વભાવ ચીડિયો થઈ જાય. આ જોજો, એક તો રોગનો ત્રાસ હોય અને બીજા બધા હરતા ફરતા સારી રીતે હોય ને, જોઈને એનો સ્વભાવ ચીડિયો થઈ જાય. અને આ ગુરુ પણ ચીડિયા થઈ ગયા. કોઈ વાર ભિક્ષા લાવે ને, આટલી જ લવાય, ફેંકી દે. પાછો બિચારો વધારે લઈ આવે. વધારે લાવે કેમ, આટલું બધું મને ખવડાવીને માદો પાડવો છે, ફેંકી દે. કોઈ વાર લાવે ને, આવી સાદું શું લાવે છે, જરા મીઠાઈ માગી લાવે, બચારો મીઠાઈ માગી લાવે. તો એ વારે ઘડીએ ગુસ્સો કરે, જાત જાતનો છણકા કરે, કોઈ વાર લાત હવ મારે. પણ શિષ્ય માનતો હતો કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આ વાત એના મગજમાં દ્રઢ થઈ ગયેલી. એટલે ગુરુ ગમે એવો તિરસ્કાર કરે ને તો એ સહન કરે, પણ ક્યારે સામે જવાબ પણ ના આપે કે ગુરુ પ્રત્યે એના મનમાં કુભાવ પણ ના આવ્યો. આજે આપણે તો ગુરુ મહારાજ આપણું ધાર્યું બધું કરે ને ત્યાં સુધી ગુરુ હારા, પણ જો પારાયણ કર્યું ને ધાર્યું ના થયું તો આમાં કંઈ થતું નથી. જવા દો, આપણે હવે બીજે જાય. આની ફટાકિયા મોદી જેવી શ્રદ્ધા નહોતી. માર કે તાર, તું જ મારો ભગવાન, એવું માનીને રહેતો હતો. અને ઘણા વર્ષો પસાર થયા. એની ગુરુ ભક્તિથી મહાદેવજી પ્રસન્ન થયા. ભોળાનાથ પ્રગટ થયા સાક્ષાત એના આશ્રમમાં. અને કે દીપક માગ, જે માગતું હોય જે જોતું માગી લે. કે છે કે દીપક કે મારે કંઈ જોઈતું નથી, મારે મારા ગુરુ મહારાજ છે ને પરબ્રહ્મનું સ્વરૂપ છે, મારે બીજું કંઈ જોઈએ નહીં. મહાદેવજી કહે, આખી દુનિયા મારી પાસે માગ કરે છે ને હું કોઈને આપતો નથી. હું તને હવેથી કહું છું, માગ તારે જે જોતું માગ, આપવા તૈયાર છું. કે છે કે દીપકે કીધું, વારો હું ગુરુને પૂછ્યા. ગુરુને જેને કીધું, ગુરુ મહારાજ મહાદેવજી કંઈક પ્રસન્ન થયા છે અને કહે છે જે જોઈતું હોય તે માગ. તમે કહેતા તમારો રોગ મટી જાય એવું માગી લઉં, તમારે પછી બધું મટી જાય. ગુરુ કે કેમ, મારી સેવા કરીને કંટાળ્યો છે? મારું તારું કામ જ નથી, નીકળ અહીંથી. મારે તો 21 વર્ષ પૂરા કરવાના, જોઈએ જ નહીં. તું આટલી સેવા કરે છે છતાંય અપમાન કર્યું. એટલે દીપકે મહાદેવજીને કીધું, મારા ગુરુ મહારાજ ના પાડે છે, કંઈ જોઈતું નથી, તમે જાઓ. મહાદેવજીને થયું કે આ પહેલી વાર આવો નીકળ્યો કે જાઓ કહેનારો, બીજા તો આવો કહેનારા જ છે. સીધા વૈકુંઠમાં ગયા. વિષ્ણુ ભગવાનને કે તમને ખબર, ધરતી પર એક સદગુરુ અને સત્શિષ્યની જે જોડી છે, આહા, સાક્ષાત પરબ્રહ્મ માનીને જે સેવા કરે છે તન તોડ, આવો શિષ્ય મેં જોયો નથી. દીપક તો સાક્ષાત ધરતી પરનો દીપક છે, દીવો છે. વિષ્ણુ ભગવાન કેમ? હા, હું જાતે જઈને આવ્યો. મહાદેવ થઈને કહેતો હતો માગ, છતાંય માગતો નથી. કહે છે વિષ્ણુ ભગવાન કે ચાલો
અને 2 જણા આવ્યા હતા અહીંયા આગળ. બોલ ભાઈ, તારે શું જોઈએ છે? હું વિષ્ણુએ પ્રસન્ન તારી પર, જે જોઈએ માગ. પેલો દીપક કે તમને હું કોઈ દાડો યાદ નથી કરતો, મહાદેવમાં પાણી ચડાવવા નથી જતો, અને મારી પાછળ શેના પડ્યા છો? હિમાલયમાં તપ કરે છે અને જેને પૂછો ને કે માગે તો આપું, મારી પાછળ કેમ આવ્યા? મેં તો તમને કોઈ દાડો યાદ નથી કર્યા. એ વખતે વિષ્ણુ ભગવાન બહુ સુંદર 3 દોહરા બોલ્યા છે કે અનન્ય ભાવે કોઈ સંતાન પોતાના માતા પિતાની સેવા કરે, પ્રત્યક્ષ શિવ પાર્વતીનું સ્વરૂપ માનીને મા બાપની સેવા કરે, કોઈ સ્ત્રી પોતાના પતિને દેવ ભાવ રાખીને એની દેવ સ્વરૂપે સેવા કરે, અથવા કોઈ જીવ સાધુ સંત બીમારની દેવ ભાવ રાખીને સેવા કરે, તો વિષ્ણુ ભગવાન કહે છે એણે મારી સેવા કરવાની, ભક્તિ કરવાની જરૂર નથી, એને હું મારી સેવા સમાન ગણું છું, મારી ભક્તિ સમાન ગણું છું. સાધુ સંત સેવા કરે, મદ ભક્ત એ માન, એ મારા જ ભક્ત છે, અને એણે પછી બીજું કશું કરવાની જરૂર રહેતી નથી કહે છે કે માટે ત્યાં ગુરુની સેવા કરીને મારી સેવા થઈ ગઈ, માટે તારે જે જોઈતું તે માગ. દીપક કે તમારે જો આપવું જ હોય તો એટલું જ આપો કે ગુરુ મહારાજના ચરણમાં મારી ગુરુ ભક્તિ ઉત્તરોત્તર હજુ વધે. આટલી ગુરુ ભક્તિ કરે છે, સેવા કરે છે, છતાં એને ઓછી લાગે છે. આ સાચો ભક્તનું લક્ષણ છે. ભક્તિ કરે પણ હજુ ઓછી છે, હજુ વધારવી છે, આ ભાવ સતત જાગૃત હોવો જોઈએ. જે ભક્તિમાં ધરાય ને એને ભક્ત કહેવાય જ નહીં, એ તો દંભ છે. ભક્તિમાં લોભ રાખવો પડે અને સંસાર સુખમાં સંતોષ રાખવાનો, તો જ ભક્તિના માર્ગે આગળ વધાય. આ એવો ભક્ત હતો સાચો કે હજુ મારી ભક્તિ વધે, ગુરુ ભક્તિ, હવે તમે આશીર્વાદ આપો કે છે. વિષ્ણુ ભગવાન બહુ પ્રસન્ન થયા. ધન્ય છે દીપક, જા હું તને આશીર્વાદ આપું છું કે તારી હજુ ગુરુ ભક્તિ વધશે, અને અમે જે દેવો આપીએ છીએ ને બધું ગુરુ આપી શકે છે, માટે ગુરુ ભક્તિ કરનારને અમે અમારી સેવા સમાન જ ગણીએ છીએ કે છે. એટલે ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ માનેલા છે. આટલું કહી અને વિષ્ણુ ભગવાનને મહાદેવજી પોતાના ધામમાં ગયા. પછી પેલો તો ગુરુની પાસે ગયો, બચારા ઝૂંપડીમાં રહેતા હતા, સાવ નિર્ધન જીવન હતું. ગુરુએ પૂછ્યું, અંતર્યામી હતા, સિદ્ધ પુરુષ હતા, સાચા ગુરુ હતા. શું થયું દીપક? દીપક કે વિષ્ણુ ભગવાનને મહાદેવજી આલા બહુ જબરજસ્તી કરતા હતા, એટલે છેવટે એવું માગ્યું કે મારી ગુરુ ભક્તિ વધે. ગુરુ મહારાજ પ્રસન્ન થઈ ગયા. ધન્ય છે દીપક, જા ચિરંજીવી થા, મારા આશીર્વાદ છે તને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ પ્રાપ્ત થશે, અને તારી બધી મનોકામના પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુ અને મહાદેવ સતત તને અજરે હજુર રહેશે. જ્યારે તને ભવિષ્યમાં ઈચ્છા થશે ત્યારે આ 2 દેવો તને આશીર્વાદ આપવા માટે તારી સમક્ષ પ્રત્યક્ષ પ્રગટ થશે. તારું સ્મરણ કરતાં લોકોના દુઃખ દૂર થશે, લોકોના કષ્ટ દૂર થશે. તારા નામનું સ્મરણ કરશે, એના જીવનમાં સુખ શાંતિનો વરસાદ થશે. તારા ચરિત્રનું જો પણ કોઈક શ્રદ્ધાથી શ્રવણ કરશે, એના પાપ બળીને ભસ્મ થશે. આટલું કીધું અને ગુરુ મહારાજને આંખોએ આવી ગઈ ને અપંગ હતા તે સારા પણ થઈ ગયા. આ તો શિષ્યની પરીક્ષા કરવા માટે પોતે આ કષ્ટ સહન કરતા હતા, પણ જોયું કે શિષ્ય બરાબર તે લાયક છે, પરીક્ષામાં પાસ, અને પરીક્ષા પૂરી થઈ ગઈ. બંને જણા પાછા પોતાના આશ્રમમાં આવ્યા. દીપકને કીધું કે હવે તારે જવું હોય તો જા ઘેર, સારી કન્યા સાથે લગ્ન કર, અને તારું જીવન જ્યારે બાકીનું પૂરું થશે ત્યારે તું પણ ભગવાનના ચરણમાં લીન થઈશ. બ્રહ્માજી આ વાત બધી કળિયુગને સમજાય કે શિષ્ય આવા હોય, ગુરુની સેવા કરનારા શિષ્ય આવા હોય કે માર ખાઈને પણ સેવા કરે ગુરુની, અને છતાંય મનમાં કુભાવ ના આવવા દે. ગોવિંદ કાકાના મામા લાભશંકર જોશી, બાપજી એકવાર આવી પરીક્ષા કરેલી. બાપજીએ કીધેલું કે મારી ઉન્મત્ત અવસ્થા આવવાની છે, અને તમારામાંથી કોઈ તૈયાર છે મારી સેવા કરવા માટે? અને આ લાભશંકર જોશી તૈયાર થઈ ગયા. વખતે હું તૈયાર છું. અને એ વખતે બાપજીની ઉન્મત્ત અવસ્થા, પરમાત્માના દર્શન થવાના પહેલાંની અવસ્થા હોય છે, કે જે અવસ્થામાં બાપજીએ કીધેલું પહેલેથી હું ગાળા કાઢીશ, અપશબ્દો બોલીશ, દોડામ દોડી કરીશ, તમે ખવડાવશો તો અવધૂત ખાશે. એ વખતે મને ખાવા પીવાનું ભાન નહીં હોય. માં જેવી રીતના છોકરાના મોઢામાં કોળિયા મૂકે ને એવી રીતના મારા મોઢામાં કોળિયા મૂકવા પડશે, અને માર પણ ખાવાની તૈયારી હોય તો તૈયાર થજો. અને એ તૈયાર થયા હતા એવી રીતના ગોવિંદ કાકાના મામા. અને હમણાં નારેશ્વરમાં રહીને બાપજીની સેવા કરી છે. એ વખતે હાથમાં કોળિયા લઈને બાપજીની પાછળ દોડે, પટાવે ને માં જેવી રીતના બાળકને એવી રીતના પટાઈને એમના મોઢામાં કોળિયા મૂકવા પડે. દેહ ભાન નહીં, ઉન્મત્ત અવસ્થા. અને એક વાર તો એવું થયું હતું કે ઉન્મત્ત બાપજી અપશબ્દો બોલે, ગમે તેવી પ્રહાર કરે, સહન કરે.
એકવાર તો બાપજીએ છૂટો પથરો મારેલો અને એમના લમણામાં વાગ્યો ને, લોહીની ધાર નીકળેલી. છતાંય ઘેર નથી જતા રહ્યા, બીજા દાડે સેવા ચાલુ રાખીશ. અને ત્યારે લાભ શંકર જોશીનું જ્યારે મીઢોળના હતા, મીઢોળમાં જ્યારે શરીર છૂટ્યું ને એ વખતે બાપજી તો નારેશ્વરમાં લીમડા નીચે બેઠેલા અને પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા એ વખતે. અને ઊભા થઈને વખતે બાપજી એવું બોલ્યા છે કે આજે અવધૂતની લોક સંગ્રહાત્મક શક્તિની એક પાંખ આજે કપાઈ ગઈ. વિચાર કરો, જે પોતાના શિષ્યને પોતાની પાંખ સમજતા હતા, અવધૂત ઉડે છે ને તો આ શિષ્યોની પાંખથી ઉડે છે, અને એવા એક પાંખ આજે કપાઈ ગઈ. આટલો પ્રેમ બાપજીએ પછી એમના પ્રત્યે રાખ્યો છે. પણ આવી સેવા કરનાર પ્રત્યક્ષ ગુરુ હોય તો આવી રીતના સેવા કરવાની હોય. અલગ કહે છે નિરંજન પછી તો કળિયુગ બ્રહ્માજીની આજ્ઞા લઈને ધરતી પર આવ્યો અને ત્યારથી આવા સત શિષ્યને એ પજવતો નથી. બાકી બીજા બધાને એને એવા ભરડામાં લીધા છે એ મળતા સુધી ખબર જ ના પડે કે હું કામ જન્મ્યા છે તે. ઇતિ શ્રી દત્તપાદારવિંદમિલિતમ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ગુરુ મહાત્મ્ય વર્ણનનામ તૃતીયોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.